દિવસે ને દિવસે માણસોની માનસિકતા વિકૃત થતી જાય છે. અરેરાટી વ્યાપી જાય તેવા અનેક કિસ્સાઓ જોયા. તેમાંથી વધુ એક કિસ્સો મેરઠથી સામે આવી રહ્યો છે. પત્નીએ પોતાના બોયફ્રેન્ડ સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. ગળું દબાવ્યું અને ગળું દબાવીને તેની હત્યા કરી. ઇવન એટલાથી સંતોષાઈ નહીં. આ ઘટનામાં હત્યા ન લાગે અને જાતે જ આ પતિ મૃત્યુ પામ્યો હોય તેવું લાગે તેની માટે જીવતો સાપ તેના મૃતદેહ પાસે એટલે કે પોતાના પતિના મૃતદેહની પાસે મૂક્યો અને સાપે 10 જેટલા ડંખ તેના પતિને માર્યા. મિત્રો, વહેલી સવારે જ્યારે તે ન ઉઠ્યો ત્યારે પરિવારજનોને શંકા ગઈ કે આ કેમ ન ઉઠ્યો, અને તે જ અંતર્ગત તેના હાથ નીચેથી એટલે કે પતિના હાથ નીચેથી જીવતો સાપ મળી આવ્યો. શંકા ગઈ કે સાપના કરડવાથી પતિનું મૃત્યુ થયું છે, પરંતુ રિપોર્ટ્સ એટલે કે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં બહાર આવ્યું કે પહેલાં તેનું ગળું દબાવી અને હત્યા કરી દેવામાં આવી છે, અને ત્યારબાદ આ જે સાપ જે પત્ની દ્વારા મૂકવામાં આવ્યો હતો તેણે 10 જેટલા ડંખ તેના પતિને માર્યા છે. મિત્રો, પોલીસ તપાસ અને આ પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ પતિ જે મૃત થયો તેનો રિપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી અને તે જ અંતર્ગત પત્ની અને તેનો બોયફ્રેન્ડ બંને પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેમની ધરપકડ કરવામાં આવી છે.